સુરતના ઉત્તરાયણ પોલીસે કઠોર ગામમાં આવેલા માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાં ટાટા હેરિયર કારમાં દારૂની હેરાફેરી કરનારા 3ને ઝડપી પાડી 4,99,000થી વધુની 1800 જેટલી વિદેશી દારૂની બોટલો, મોટરકાર અને મોબાઈલ ફોન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતના પોલીસ કમિશનર વામંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લગધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સૂચના લઈને ઉત્તરાયણ પીઆઈ HR ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ NG પટેલની ટીમ PSI RD ધાદલ સાથે પેટ્રોલિંગમાં હતી. અનામ પોલીસ કોન્સ્ટેબલ ઝાલાભાઈ વાઘાભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ ઝાલાભાઈ સેંગરાભાઈને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણના કઠોર ગામ માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી ટાટા હેરિયર કાર સાથે કામરેજના આંબુલી ગામ ખાતે રહેતા દેવ ઉર્ફે દેવો સુરેશ રાઠોડ, વલસાડના પારડીમાં ઓરવાડ ગામમાં રહેતા દેવેન્દ્ર પ્રકાશ મદેશિયા અને મહારાષ્ટ્રના બુલઢાણાના હાલ કામરેજ કઠોર માનસરોવર રેસિડેન્સીમાં રહેતા અર્જુન નીન અડાવ પાટીલને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 4,99,000થી વધુનો દારૂનો જથ્થો તથા મોટરકાર અને મોબાઈલ ફોન સહિત 15,13,000થી વધુની મત્તા કબજે કરી હતી. તે દારૂ મંગાવનારા મેહુલ સભા ભરવાડ, આપનારા વલસાડથી આપનારા મુકેશ અશોક પટેલ ઉર્ફે નાનીઓ તથા અંકુર સહિતના પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.